તો મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે, જેમાં વોર્ડ નંબર 19ની 76 બેઠકો માટે 1434 લોકોએ દાવેદારી નોંધાવી। વડોદરાની અંદર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ભાજપના ગઢ સમાન વોર્ડ નંબર 12માં સૌથી વધુ 103, વોર્ડ નંબર 17 અને 18માં 101 દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, તો વોર્ડ નંબર 13માં 60 અને વોર્ડ નંબર 1માં 69 દાવેદારો છે। કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ નંબર 16માં સૌથી ઓછા 41 દાવેદારો છે, તો વોર્ડ નંબર 5માં 75માંથી 61 પુરુષ ટિકિટ માંગી છે। હવે શહેરની સંકલનની બેઠક પછી પ્રદેશ સંકલનની બેઠકમાં આ નામો અંગે ચર્ચા થશે। તો મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે, જેમાં વોર્ડ નંબર 19ની 76 બેઠકો માટે 1434 લોકોએ દાવેદારી નોંધાવી। વડોદરાની અંદર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ભાજપના ગઢ સમાન વોર્ડ નંબર 12માં સૌથી વધુ 103, વોર્ડ નંબર 17 અને 18માં 101 દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, તો વોર્ડ નંબર 13માં 60 અને વોર્ડ નંબર 1માં 69 દાવેદારો છે। કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ નંબર 16માં સૌથી ઓછા 41 દાવેદારો છે, તો વોર્ડ નંબર 5માં 75માંથી 61 પુરુષ ટિકિટ માંગી છે। હવે શહેરની સંકલનની બેઠક પછી પ્રદેશ સંકલનની બેઠકમાં આ નામો અંગે ચર્ચા થશે।